રાધનપુર તાલુકાના ભાડિયા ગામ ખાતે આવેલ રોહિત સમાજની સંસ્થા ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ભાડિયા ગામ ખાતે આવેલ રોહિત સમાજની સંસ્થા ખાતે દલિત સમાજના લોકો દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે બાદલપુરા ગામના સરપંચ મુકેશભાઈ સોલંકી અને અન્ય મહાનુભાવો ઉપસ્થિતિની અંદર ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। સાથે ચા પાણી નાસ્તા જેવી વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। બાબા સાહેબ અમર રહોના નારા લગાવી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ઉત્તર ગુજરાત રોહિત સમાજ સેવા ટ્રસ્ટ રાધનપુર દ્વારા વિશ્વ વિભૂતિ, મહામાનવ, ભારત રત્ન, સિમ્બોલ ઓફ નોલેજ, નારી ઉત્થાનના હિમાયતી, સ્વતંત્રતા, સમાનતા તેમજ બંધુતા અને સામાજિક ન્યાયના પ્રણેતા એવા રામજીરાવ સકપાલ અને માતા ભીમાબાઈના મહાન સપુત્ર ભીમરાવ આંબેડકર, જેઓ બાબા સાહેબના હુલામણા નામે વિશ્વ વિખ્યાત થઈ ગયા, તેમની 133મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી ભાડિયા મુકામે કરવામાં આવી। ઉત્તર ગુજરાત રોહિત સમાજ સેવા ટ્રસ્ટના પ્રમુખ શ્રી રણછોડભાઈ મકવાણા દ્વારા સંત શ્રી કરસનદાસ બાપુ તેમજ ભીમ પ્રેમી સમાજ બંધુઓનું શાબ્દિક સ્વાગત કરી દીપ પ્રાગટ્ય તેમજ ડો. બાબા સાહેબ આંબેડકર અને સંત રોહિદાસ ભગવાનને ફૂલહાર કરવામાં આવ્યા। ડો. બાબા સાહેબની જન્મ જયંતિ નિમિત્તે કેક કાપીને સમાજ બંધુઓએ હર્ષોલ્લાસ સાથે આનંદ વ્યક્ત કર્યો। એન્જિનિયર બાબુલાલ મકવાણા, બંધવડ, ધરમશીભાઈ, વરસડા, સોમાભાઈ, ઝાંઝણસર, ગોવિંદભાઈ, નાનાપુરા, બેચરભાઈ, ભાવનગર, છગનભાઈ, બાસ્પા, પ્રવીણભાઈ, ઝીલવાણા તેમજ નામી અનામી સમાજ બંધુઓએ બાબા સાહેબ અંગે પોતાના વિચારો રજૂ કર્યા। સમૂહલગ્નના અધ્યક્ષ શ્રી રમણભાઈ કુવાળા, કન્વીનર શ્રી હરેશભાઈ સોલંકી, પૂર્વ પ્રમુખ રમેશભાઈ મકવાણા અને રમેશભાઈ પરમાર, જાખેલ તેમજ બાદરપુરા સરપંચ મુકેશભાઈ અને સમાજ બંધુઓ ઉપસ્થિત રહ્યા। માતા ભીમાબાઈ કોચિંગ ક્લાસ તેમજ અન્ય તાલુકામાં પણ ઉત્તર ગુજરાત રોહિત સમાજ સેવા ટ્રસ્ટ રાધનપુર સંચાલિત કોચિંગ ક્લાસ તેમજ લાઇબ્રેરી શરૂ કરવા અંગે વિચારણા કરવામાં આવી, તેમજ આગામી 20મા સમૂહલગ્ન આયોજન અંગે જરૂરી ચર્ચા કરવામાં આવી। કાર્યક્રમ દરમિયાન પ્રમુખ શ્રી રણછોડભાઈ દ્વારા ચા નાસ્તો તેમજ આઈસ્ક્રીમની વ્યવસ્થા કરવામાં આવી। અંતે શ્રી ધનાભાઈ સોલંકી મહામંત્રી દ્વારા ઉપસ્થિત તમામ સમાજ બંધુઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો। સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી રમણભાઈ પરમાર, રાધનપુર દ્વારા કરવામાં આવ્યું।